મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાઠડા બેટ ગામની દયનીય પરિવહન સ્થિતિને લઈ ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। અહીંયાના લોકો હજુ પણ આધુનિક વાહન વ્યવસ્થાની જગ્યાએ નાવડીનો સહારો લઈને જ અવરજવર કરે છે, એ પણ નિયમિત જીવન પ્રવૃત્તિઓ માટે, જેમ કે લગ્ન પ્રસંગો। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના વિસ્તારમાં આવી વ્યવસ્થાને વિકાસ કહેવાય એ વિચારી શકાય તેવી વાત નથી। લોકોને નદી પાર કરવાની મજબૂરી અને કોઈ દુર્ઘટના થાય તો જવાબદારી કોની? આવા પ્રશ્નો વ્યાજબી છે અને તંત્ર તરફ ધ્યાન ખેંચે છે। આ મુદ્દો માત્ર સમાચાર નહીં, પરંતુ સ્થાનિક વાસીઓ માટે રોજિંદી તકલીફનો દાયકાઓથી ચાલતો દુઃખદ અનુભવ છે। પુલનું નિર્માણ કે મજબૂત પરિવહન વ્યવસ્થા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ। શું કહેશો, કાલે જાન લઈ તમે નાવડીમાં જાનૈયા સાથે ગયા હતા, કેવી પરિસ્થિતિ? ખરાબ પરિસ્થિતિ હતી સાહેબ। અમે બધા ઘણા બધા આખા ગામના બધા ભેગા થઈને અમે મારા ભાઈના લગ્નમાં ગયા હતા। પેલી બાજુ નદીની પેલી બાજુ ઉતરતા અમને બહુ ડર લાગતી હતી। અમે બહુ ઘોડા ગાડી ડીજે બહુ સગવડ કરી લઈને ગયા હતા, પણ એ બધું જ અમે આ તેડા મૂકીને પેલી તેડા ગયા, પણ અમને બહુ ડર લાગી। અમે બધા છોકરા નાના નાના લઈને ગયા હતા, પણ બહુ તકલીફ પડી અમને। સરકારની એવી વિનંતી છે કે હાલ ટેકનિકલ જમાનાની અંદર પબ્લિકને અવર જવર માટે લગ્ન પ્રસંગ, કાંઈ મરણ પ્રસંગ, કાંઈ ડિલિવરી જેવો પ્રસંગ હોય ત્યારે અડધી રાતે કંઈક ડિલિવરીનો સમય હોય, અડધી રાતે દુખાવો પડતો હોય અને ઇમરજન્સી 108 કરવી પડે ત્યારે કોઈકની નાવ શોધવી પડે। નાવવાળો જો ના ઉઠે તો ત્યાં દુખાવો પડે ને ત્યાં કદાચ અણબનાવી બની શકે છે। એ માટે સરકારને વિનંતી છે કે પુલ બનાવી આપી તો વધારે સારું। બસ સાહેબ, અમારી એ જ માગણી છે કે પુલ બની જાય, એ બહુ મહત્વ છે અમારા માટે।